શહેરના એસએસજી હોસ્પિટલ બહાર એક ઝાડ પડી જવાથી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા ઝાડ કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વડોદરા શહેરમાં 12 કલાકમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ વૃક્ષો પડી જવાની ઘટના પણ બની હતી. જોકે આ ઘટનાથી જાનહાનિના કોઈ અહેવાલ હજી સુધી મળ્યા નથી. પણ આજે એસએસજી હોસ્પિટલની બહાર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરી દેવાયો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ ટ્રાફિક બ્રિગેડ દ્વારા વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલની આગળની સાઈડ એક ઝાડ વડલાનું પડેલું હતું. એ અત્યારે કટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. એને લઈને રસ્તો બી બંધ કરવામાં આવ્યો છે. કેટલું મોટું ઝાડ હતું? રસ્તા પર થોડું ઉપરથી પડે એવું છે ઝાડ, એટલા માટે તકેદારીના ભાગરૂપે રસ્તો અત્યારે થોડો સમય બંધ કરાવેલો છે. કઈ વાત છે, ગઈકાલે જે વરસાદ પડી રહ્યો છે તો આશરે શહેરમાં કેટલા ઝાડ પડ્યા છે, એવી કામગીરી ચાલી રહી છે? એ એક્ઝેક્ટ તમને ઝાડ કેટલા પડ્યા એની માહિતી કંટ્રોલ રૂમ તરફથી મળી રહેશે. બાકી અત્યારે અમારા જે વિસ્તારમાં જે ઝાડ પડ્યા છે તેની કટિંગ અને જે આપણા જે રસ્તામાં નડતર છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.